હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે શાનું પ્રીમિસ બનાવશું. તો શાનું પ્રીમિસ બનાવવા માટે આપણે આ પાવડર લીધો છે, આપણે દૂધનો. આ આપણે ખાંડ લીધી છે 4 ચમચી. આ આપણે ભૂકી લીધી છે 2.5 ચમચી. આપણે હોંઠ લીધી છે અને આપણે એલચી લીધી છે. તો આવા હોય તો આપણે એને મિક્સરમાં કાઢી નાખવાના કટકી કરીને, અને દળેલી હોય તો એ હાલે. તો હવે આપણે એને મિક્સરમાં કાઢી લેવું. અને આપણે આ પાણી લીધું છે. આ આપણે ખાંડ દળી હતી એટલે ખાંડવાળું છે. તો આપણે ચાની ભૂકી નાખીશું. આપણે એલચી નાખી દેવું અને આપણે સૂટ પાવડર નાખી દેવું. આને આપણે મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ એલચીની આપણે મિક્સરમાં નીકળી ગયું છે. તો હવે આપણે આને આ જારમાં આપણે આ પાવડર નાખી દેવું. દૂધનો કોઈ પણ પાવડર આપણે આમાં ચાલે. આ આપણે દળેલી ખાંડ નાખી દેવું. તો આપણે આને હવે મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ બધું પીસી લીધું છે. એકદમ મસ્ત પીસાઈ ગયું છે. હવે આપણે આમાં કાઢી લેવું વાટકામાં. આપણે કાઢી લીધું. તો હવે આપણે અહીં ગરમ પાણી મેળશું. ગેસ ચાલુ કરશું. આપણે ગરમ પાણી થવા દેવું. તો આપણા પાણી ઉકળી ગયું છે. એટલું પાણી આપણે ઉકળવા દેવાનું અને આપણે ગેસ બંધ કરી દેવું. આમાં આપણે 1 ચમચી અને થોડુંક નાખીશું આપણે. પછી જે પ્રમાણે આપણે ઘાટો પીવો હોય એ પ્રમાણે આપણે બનાવવાનું. આપણે આમાં ગરમ પાણી નાખીશું. આને હલાવી લેવું. તો આપણે આમાં ચમચી નથી આવતી, તો આપણે આમાં ફેરવી લેવું. એકદમ મસ્ત બની ગયું છે. હવે આપણે આમાં કાસમાં આપણે ગાળી લઈએ. કપ આપણે ગવણી રાખીને આપણે ગાળી લેવું. આપણે મિક્સરમાં કાઢી તો લીધું છે. પછી આપણે જેવો ઘાટો પીવો હોય એવું આપણે બનાવવાનો. તો તૈયાર છે આપણું પ્રીમિસમાંથી શા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પ્રીમિસમાંથી શા.